નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો મન ઉદાસ હોય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। લોકો અલગ અલગ સામગ્રીઓ લઈને આપણા જીવનમાં આવે છે, એમાંથી જે આપણે જોઈએ એ લેવાનું હોય, જે લોકો આપે એ નહીં। મનમાં રાખીને જીવવું એના કરતાં મન ભરીને જીવવું એ જ સાચું જીવન છે। તમે તમારા સ્વભાવ ઉપર કાબૂ રાખતા શીખી જાઓ એટલે બીજા પણ કાબૂમાં રહેશે। સમય ખરાબ હોય અને આપણા પોતાનાઓ સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય, પરંતુ વાત તો એ છે કે સમય એટલા માટે જ ખરાબ હોય છે કે આપણું કોઈ પોતાનું સાથે નથી હોતું। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં। જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે। મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય ના કરશો મિત્રો। આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય। સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં। પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે। સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી તો આખી દુનિયા તેની સાથે હોય છે। દુઃખ આવ્યા પહેલા જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે। જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે। સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો। જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે। જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે। જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે। જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે। કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં, અને ગયા એવી રીતે કે ક્યારેય જીવનમાં હતા જ નહીં। એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું। આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને
કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ સમય આપો, જોઈ વિચારીને આપજો દોસ્તો. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધ બનાવતા થઈ ગયા છે. ક્રોધ અને આંધી એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્યારેય ક્રોધ ના કરો. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં આપણી બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા, પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે, પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. આરે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે, અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરતા મિત્રો, કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયને સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો, જૂઠો પરોસો આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો તો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે
આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે ને, તે ક્યારેય પણ બીજાનું અપમાન નથી કરતા. જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કારણ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ મિત્રો. કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને જ્યારે એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે સાચી દિશામાં એકલા જ ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને સમજી ના શકે, કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો
એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. 2 મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે કંઈ ખબર નથી હોતી. સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે, બાકી જલસા હોય ત્યારે તો આખું જગત જોડે હોય છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. મિત્રો, એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે, તો પરાયા તો સાથ છોડી જ દેશે. એકલા જ જીવવી પડે છે અહીં દર્દ ભરી જિંદગી, કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે, પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારે કોઈના નથી થતા. પછી તે ભલે સમય હોય, માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે તે લોકોની વાતોમાં આવીને તૂટી જાય. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ, તો તમે હંમેશા ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ, જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી દોસ્તો. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે.
જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્વનું છે. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા ઘણા મળશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ. ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે ક્યારેય કોઈથી ઉમ્મીદ ના રાખો. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે. ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે.
ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને એ મોટી વાત છે. રડવાથી માણસ કમજોર બને છે, ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે હવે તો અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. ક્યારે કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધોને ખતમ બિલકુલ પણ ના કરતા દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવાવાળા પર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે દિલથી ચાહે છે, બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.